યોગીજી મહારાજ અડવાળની અંદર બિરાજમાન હતા અને અડવાળમાં ખૂબ લાભ આપીને સ્વામીશ્રી રાયકા સ્ટેશને જવા નીકળ્યા અને ભર ઉનાળો હતો અને તડકો પણ ખૂબ હતો. એટલે સ્વામીશ્રીને તાપ ન લાગે એ હેતુથી ગાડામાં એ 4 લાકડી બાંધી અને ધોતિયાની અડાશ કરી હતી. અને સ્વામીશ્રીના ગાડા ઉપરમાં જો કોઈ વડીલ સંત કે વડીલ હરિભક્તો હોય એ બેસે અને બીજા યુવાન સંતો હોય કે યુવાન ભક્તો હોય એ ચાલતા ચાલતા એ જતા અને દર્શન અને વાતો અને કીર્તન એ ગાતા ગાતા ચાલતા, તેથી કોઈને થાક પણ ન લાગતો. સ્વામીશ્રીને પણ કોઈ મૂંગા ચાલે એ ન ગમતું. એટલે આ જ રીતે આજે પણ પંથ કપાતો હતો અને ત્યાં સ્વામીશ્રી લઘુ કરવા નિમિત્તે નીચે ઉતર્યા અને લઘુ કરીને હાથ ધોયા. ત્યારબાદ યુવકોને કીધું કે યુવકો, હવે તમે છે ને ગાડે બેસો અને હું ચાલતો આવું. તો યુવકે કીધું, બાપા એવું ન હોય, આપ બિરાજો, અમે ચાલતા ચાલતા આવીશું. એટલે સ્વામીશ્રી કરુણાભેરા સ્વરે કહેવા લાગ્યા, અમે છાંયે બેસી અને તમે તડકે ચાલો એ ન ગમે. એટલે તમે અમારી સેવા કરો છો, એટલો બધો ભીડો વેઠો છો, તો મને એમ થાય ને કે તડકામાં તમને ન ચાલવા દઉં. એમ કહી સ્વામીશ્રી યુવકોની શરણ રજ લેવા નીચે નમી ગયા. પરંતુ યુવકોએ પકડી લીધા. અને યોગી બાપા વાત કરતા કહે, જ્યારે શાસ્ત્રીજી મહારાજ એ ગાડામાં જતા ત્યારે હું ખંભે ઠાકોરજીની જોળી અને હાથમાં પાણીનો લોટો ગરણે ઊંધો બાંધી અને ગાડાની હારે હારે એ હાલતો. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજને તરસ લાગે અને ત્યારે તરત જ ઠાકોરજીને પાણી ધરાવીને તરત એમને એ પાઈ દેતો. શાસ્ત્રીજી મહારાજ રાજી થતા અને તે મને ચાલવાનું બહુ ગમે, હવે ગુરુ થયા છીએ તો ગાડે બેસવું પડે છે, એમ સ્વામીશ્રીએ સ્મૃતિ આપી અને સ્વામીશ્રીએ ગાડે બેઠા. કરુણા, આત્મીયતા અને મહિમાના આ ત્રણેય ગુણો સ્વામીશ્રીમાં એ ભરપૂર હતા. અને આ ત્રિવેણી સંગમ એ અહીંયા આપણે યોગીજી મહારાજ જીવનની અંદર એ જોવા મળે છે.